मैम कोई आपको कहीं किसी भी तरीके का इन्फेक्शन जैसा कुछ लग रहा है? नहीं 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 नहीं, आई एम परफेक्टली ऑल राइट. Nothing is going to happen. It is very effective and इसको कुछ भी चिंता करने की भी ज़रूरत नहीं है. ये कोविशील्ड अपनी वैक्सीन है और अपने देश में बनी हुई वैक्सीन पूरी सुरक्षित है. लोगों को क्या संदेश देंगी? सभी को ये वैक्सीन लेनी ही चाहिए और अपने देश में बनी वैक्सीन सुरक्षित है और एकदम इफेक्टिव भी है, तो सभी को ये वैक्सीन लेनी ही चाहिए. अस्पताल और प्राइवेट अस्पताल ગુજરાતીમાં અંજલિબેન, આજે તમે રસી લીધી છે, અત્યારે તમને કેવું અનુભવી? મેં ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી ભારતમાં બનેલી વેક્સિન કોવિશિલ્ડ લીધી છે અને મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી, મને કોઈ તકલીફ નથી. આપ જોઈ શકો છો કે હું આરામથી અહીંયા બેઠી છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. ગુજરાતની જનતાને શું સંદેશ આપવાનો? હું બધાને એમ જ કહેવા માંગીશ કે આ કોવિશિલ્ડ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત વેક્સિન છે અને બધાએ લેવી જ જોઈએ અને કોરોનાને આપણે હરાવવા જ જોઈએ. હા, રોજની જેમ હું મારા રૂટીન પ્રમાણે જ આવી છું. સવારે ઉઠીને ભગવાનની પૂજા કરીને નાસ્તો કરીને જ હું આવી છું. રોજનું રૂટીન જ મેં ફોલો કર્યું છે અને કોઈ ચિંતા વગર, કોઈ એન્ઝાયટી વગર હું અહીંયા આવી છું અને હું સંપૂર્ણ સુરક્ષિત છું. આપ જોઈ શકો છો. બેન, રસી લેવામાં એક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ બે ઓપ્શન લોકોને આપવામાં આવ્યા છે. આપે પ્રાઇવેટ હોસ્પિટલનો ઓપ્શન એક પસંદ કર્યો છે. લોકો પણ આ પ્રકારે પોતાની પસંદગી કરી શકશે. હવે એક 250 રૂપિયા પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લઈ શકશે. આપે પણ લીધી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મંત્રીમંડળ અને એમના પરિવાર એમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ભરીને વેક્સિન લેવી એવી ગાઈડલાઈન મુજબ મેં અને મારા પરિવારના લોકોએ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે અને આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. સરકારી હોસ્પિટલમાં પણ સેમ જ વેક્સિન મળવાની છે. વેક્સિનમાં કોઈ ફેર નથી, પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના પ્રમાણે અમે આ કર્યું છે. તો અંજલિબેન રૂપાણી જેમણે વેક્સિન લીધી છે અને તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે મંત્રીમંડળ અને તેમના પરિવાર દ્વારા ખાનગીમાં તેમણે હોસ્પિટલ લીધી છે. ફરી એક વખત ટ્રાય કરશું તેમની સાથે વાત કરવાની. પ્રેમ આપે. તો વેક્સિનને લઈને આજે તેમણે વાત પણ કરી. અંજલિબેન રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વિના, કોઈ પણ પ્રકારના અજંપા વિના આ વેક્સિન લેવી. આ વેક્સિન અસરકારક છે અને આ વેક્સિનનો ડોઝ આજે તેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે. કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી તે જ અનુસાર આ ડોઝ તેમણે લીધો છે. તો આ જ અંગે વધુ જાણકારી આપશે હવે ચિંતન. આભાર અમિતા. થોડી જ વાર પહેલા તેઓ ત્યાં પહોંચ્યા, નિત્યક્રમ મુજબ તેઓ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેમણે વેક્સિન લીધી. વેક્સિન લીધા બાદ અત્યારે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. થોડી જ વાર પહેલા તેમને વેક્સિન આપવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમણે વેક્સિન લીધી છે. વધુ વિગતો મેળવીએ. અનુભવ કરી રહી છું અને ખૂબ શાંતિથી હું અહીંયા બેઠી છું. મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બેન, જ્યારે વેક્સિન લેવા આવ્યા ત્યારે રોજિંદા રીતે આવ્યા હતા કે કઈ ધ્યાન રાખ્યું હતું? ના ના ના, રોજિંદો મારો જે નિત્યક્રમ છે એ નિત્યક્રમ મેં અનુસરીને જ હું અહીંયા આવી છું. એક છેલ્લો સવાલ, એ ખાનગી હોસ્પિટલ કેમ પસંદગી? કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે મંત્રીમંડળ, દરેક રાજ્યના મંત્રીમંડળ અને એમના પરિવારોએ પૈસા ભરીને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન લેવી એ ગાઈડલાઈનને અનુસરીને મેં અહીંયા વેક્સિન લીધી છે. ખૂબ ખૂબ આભાર. તો હતા અંજલિબેન રૂપાણી, જેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમને અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી અનુભવાતી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે મંત્રીમંડળ અને તેમનો પરિવાર ખાનગી હોસ્પિટલમાં પૈસા ચૂકવી અને કોરોનાની વેક્સિન લે, એટલા માટે તેમણે ખાનગી હોસ્પિટલ પસંદ કરી. કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો અંજલિબેન રૂપાણીએ અત્યારે વેક્સિન લઈ લીધી છે અને તેમને બેચ પણ આપવામાં આવ્યો છે, જેના ઉપર લખવામાં આવ્યું છે મેં લીધી છે કોરોના વેક્સિન. હાલ તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. અડધો કલાક સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવશે. જો કોઈ આડઅસર દેખાશે તો તેમની સારવાર કરવામાં આવશે.
મહત્વનું છે કે અત્યાર સુધી વેક્સિન લેવામાં આવી છે તેમાંથી ખૂબ જૂજ કેસ એવા છે કે જ્યાં કોઈ દર્દીને આડઅસર થઈ હોય. મોટાભાગના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રીના પત્ની એક તરફ વેક્સિન લીધી તો બીજી તરફ સ્વર્ગસ્થ અભયભાઈ ભારદ્વાજના પત્નીએ પણ કોરોના વેક્સિન લગાવી છે. રાજકોટના આ દ્રશ્યો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.